એમ એને પોતાના બેનો કેટલા બધા વાળમાં પૈસા નાખે, હેર ટ્રીટમેન્ટમાં કેરોટીન નાખે. કેરોસીન, હું તો કેરોસીન હોતો હતો. વાળવાનો હોય ને કેરોટીન હોય તો કેરોટીન નાખે, વાળ સેટ રહેવા જોઈએ. ખબર છે થોડું થોડું સ્ટ્રેટનર હોય અને બધી ખબર હોય હેર સ્ટ્રેટનર કે વાળ સીધા થાય. આ મને કે આ જીભડી સીધી થાય એવું મશીન કેવું ગોતી દીધું. ટંગ સ્ટ્રેટનર આપો. ઘટના તમે જુઓ, વાળ એનો વાળ કેટલા રૂપિયા નાખે. વાળ હાઇલાઇટર રહેવા જોઈએ, વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ ફૂલની જેમ રહેવા જોઈએ, વાળ આગળ રહેવા જોઈએ અને પુરુષોને વાળ રહેવા જોઈએ. એક જ દેવીનો કાયદો છે, જેટલા છે એટલા રહી જાય ને સમજો. અરે વાત નીકળી જાય તો દોસ્તો કહું છું, હા હળવી ફૂલ વાત છે. મેં જીવન સાથે જોડું છું. એક મેં 3 જ વાળ હતા. કેટલા? ખાલી 3 જ વાળ. અને 3 વાળ સાથે બ્યુટી પાર્લરમાં ગયા. બ્યુટી પાર્લર વાળા ને હસું તો બેન ને બહુ આવ્યું કે 3 વાળ દે. હલો, શું કરવાનું? ગણું કે કાપું? શું કરું? ગણું કે કાપું? અને ત્યારે ઓલી બાઈએ સહેજ પણ શરમ વગર એમ કીધું રંગી દે. વાત તો હળવી ફૂલ છે, પણ આને જીવન સાથે જોડું છું કે પૈસા ગણવામાં અને સંબંધો કાપવામાં આપણે જીવનને રંગવાનું ભૂલી જાય છે. જીવનને રંગવાનું જે સંબંધો હતું, જીવનને રંગવાનું જે ભક્તિ હતી, જીવનને રંગવાનું જે દેશભક્તિ હતી, જીવનને રંગવાનું છે આપણે આપણા પરિવારજનોથી. આપણે જે ધરતીમાં આવ્યા ક્યારેક તમારા ઠાકોરજી સામે, તમારી માતાજી સામે, તમારા મહાદેવ સામે, તમારા માલિક સામે એવું તો કહો કે ભગવાન કાંઈ નથી જોતું, કે જે આપ્યું છે ને એ મારી ઓકાત કરતા, મારી અસર કરતા વધારે. આપણે આપણા ઈષ્ટદેવ પાસે 10 રૂપિયાની નોટ મૂકીએ છીએ અને પછી એને 5 કામ સોંપીએ છીએ. જો તમને ગળે ઉતરે આ વાત કહો કે આપણે ભગવાન પાસે જાય છીએ અને ભગવાન સિવાય બધું માંગીએ છીએ. ભગવાન નથી માંગતા, બીજું બધું માંગીએ છીએ. ત્યારે મારે કેવું પડે કે આ ધરતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દક્ષિણનો આ કાંઠો આનંદ રાજપીપળાની અંદર એવા કવિ થઈ ગયા લગભગ 60-70 વર્ષ પહેલાની વાત છે. સરદાર બાપુ એ જન્મથી મુસ્લિમ હતા, પણ કૃષ્ણ ભક્તિ ના એવા પદો, જો હું તમને કહું નહીં કે આ ભજન સરદાર બાપુનું છે તો કદાચ નવી પેઢીને ખબર જ ન પડે. એ ભજન એટલે મારા તમારા બધાના હૈયામાં વસેલું કામૂળો કાળો કાળો અગનાની જીવ જાતી, અગનાની જીવ